મહાપુરુષો કહે છે કે તમે કંઈક નિયમના વ્યસન કરો, કુટેવના વ્યસન નહીં, કુટેવ છોડી અને નિયમ પાળો. પરમ ગુરુમાં આપણી શ્રદ્ધા વધુ દ્રઢ બને અને એના એવા આશીર્વાદ મળી જાય કે જે કાર્ય કરો એમાં તમને સફળતા મળે અને તમને એવો આત્મવિશ્વાસ થઈ જાય જે કાર્ય કરો એમાં તમને સફળતા મળે. અને જે પરિસ્થિતિ હોય ને એમાં આપણને આનંદ મળે. બાકી સંસારની કોઈ પરિસ્થિતિ આપણે ટકાવી શકવાના નથી કે એક સરખી રાખી શકવાના નથી. આજે યુવાની છે, વૃદ્ધાવસ્થા તો આવવાની જ છે. એમ આજે જે કે આર્થિક સંપન્નતા છે એમાં પણ પરિવર્તન આવશે. આજે કુટુંબ પરિવારની સ્થિતિ છે એમાં પણ ભવિષ્યમાં પરિવર્તન આવશે. પણ આપણી અંતરની જે સ્થિતિ છે એને એવી બનાવી લઈએ એમાં કોઈ પરિવર્તન ના. એટલે પરમ ગુરુની આજ્ઞાઓ છે એ પગથિયાથી આપણે શરૂઆત કરો. સવારે વહેલા ઉઠવાની એક આજ્ઞા છે, 9 નિયમ છે. એમાંથી જેટલા પાળતા હોય તો સારું છે, પણ એમાંથી કોઈ બાકી હોય તો એમાંથી એકાદ નિયમ અપનાવવા માટે સંકલ્પ કરો. કોઈ એક કે અમારાથી ન પડાય, અમારેથી ભૂલ પડે તો અમે પાપમાં પડીએ, તો નથી પાળતા એ તો પાપ તો છે જ. તમે પાળો ને ભૂલ થાય એમાં જેટલું પાળો એટલું તો પુણ્ય છે. તમે કોઈ નિયમ લો ને ક્ષતિ થાય એમાં પાપ નથી. તમે પાળો એ પુણ્ય છે. પહેલા તો બિલકુલ આપણે કશું નહોતા કરતા, તો એમાંથી આપણે શરૂઆત કરી છે. ભગવાન તો કેટલા દયાળુ છે, આવી ભૂલોને તો જોતા જ નથી. આપણા ગુનાઓની જ નોંધ લેવાય છે, ગુનાની માફી નથી હોતી, ભૂલોની માફી થઈ જાય છે. એટલે પરમ ગુરુની કૃપા મેળવવા માટે એમની જે આજ્ઞાઓ છે ને એમાં આપણે શ્રદ્ધા રાખીએ. એ જ આપણી સાચી પ્રીતિ છે. વેલા ઉઠો. બીજો નિયમ છે સૂર્યોદય પહેલા. વેલા ઘણાનું વેલા પાછું 8 વાગે થતું હોય, કોઈનું 9 વાગે, 10 વાગે ઉઠતા હોય, 9 વાગે ઉઠે તો વેલા જ ઉઠે કે આજે હું વેલો ઉઠ્યો. સરસ. પણ ઘરમાં અભ્યાસ કરવાનો કે કોણ કેટલા વાગે ઉઠે છે. ધર્મપત્ની જે 6 વાગે ઉઠતા હોય તો આપણે કેમ ન ઉઠી શકીએ? 5 વાગે કોઈ ઉઠતું હોય તો આપણે કેમ ન ઉઠી શકીએ? ભગવાનનું ભજન કેમ ન કરીએ? સમય મળ્યો છે આ તો બહુ રૂડો. ગાવાની એક મોજ છે જીવનમાં. કઈ તમે લાભ લઈ લો. તમને જેમાં રસ પડે એમાં જેટલો રસ પડે એટલો તમે પી લો. હું એમ કહું છું ભજનમાં આવો, તમને 5-10 મિનિટ ગમે તો 5-10 મિનિટ બેસી જતા રહેજો. ઉપાસનામાં આવો, તમે 1 કલાક ન થાવે તો લોકો કહ્યું કે તમારે ઉપાસના ટૂંકી કરો તો અમે રોજ કરીએ. કે તમારે જેટલી ટૂંકી કરવી એટલી કરજો ને રોજ આવો. કે આપણે ઉપાસના બહુ લાંબી, 10 મિનિટની આરતી હોય તો અમને ફાવે રોજ કરીએ. કે આવો 10 મિનિટ જ આવો, તમે આરતીમાં જાઓ, તમને જેટલું ફાવે એટલું કરો. પણ મન ફાવે એમ ન કરો. મન ફાવે એમ જીવો છો ને એ બધું છોડીને આમાં તમને જેટલું ફાવે એટલું કરો. કોઈ જબરજસ્તી ભક્તિમાં હોતી જ નથી. આ તો મારા ભાવથી તમને આગ્રહ કરો એ વસ્તુ અલગ છે કે મારો ભાવ છૂટી ન જાય તમારા પ્રત્યે કે મારે હું એવું થઈ જાય તો તકલીફ છે પાછી. એટલે અમારે ભાવ પકડી રાખવો પડે. મા બાપને બાળક ગમે તે રીતે રહેતો હોય પણ એમ કે એનું કયું ન કરે તો માતા પિતા એને તરછોડી તો ન જ દે ને કે જા તાર જે કરવું એ કર, પછી ભોગવજો. એ તો એની ભાષામાં જે કહેતા હોય લોકો. એટલે ઘણીવાર એમ થાય છતાં પણ પાછું મન વળી જાય કે આપણી ફરજ પડે કહેવાની. નહીં તો એવા જવાબ મળે તો એમ થાય કે આમને તો કેવું જ નથી કોઈ દિવસ. પણ છતાંય ભાવના થઈ જાય કે તમે આવજો, વેલા ઉઠો. આપણે પરમ ગુરુના અનુયાયી છીએ તો ઉપાસના આપણે કરવી જ જોઈએ. થોડાથી શરૂઆત કરીને
પૂર્ણ ઉપાસના સુધી પહોંચવાનું છે. એવા પીરિયડો આવે ત્યારે આપણે કરીએ બધા. અઠવાડિયામાં એકવાર સમય મળી જાય તો આખી કરી લઈએ. પણ એ ભાવ તમે પ્રગટ કરજો. અમને ન ફાવે એ વસ્તુ છોડી દેજો. સંસારમાં એવી કોઈ પરિસ્થિતિઓ આવે છે જે તમને બિલકુલ ન ફાવે, પણ છતાંય આપણે ચલાવવી પડતી હોય છે. એવી વિકટ પરિસ્થિતિઓ, એવી તો આમાં ધાર્મિક પ્રવૃત્તિમાં આવતી જ નથી. અને આ પ્રવૃત્તિ તમે કરો ને તો તમને એવું ફાવી જાય, પછી બીજું તમને કઈ નહીં ફાવે. અને જે ન ફાવે એવો વ્યવહાર છે ને એ બધો જ અનુકૂળ થઈ જશે. એમાં તમે રહી શકશો. એટલે આમાં તમે જોડાજો, નહીં તો સંસારમાં મુસીબતોના કોઈ પાર નથી. અનિચ્છાએ આપણે બધું સહન કરવું પડશે. ઉપાસના કરજો. મંત્ર આપ્યો છે એને તિજોરીમાં મૂકવા નથી આપ્યો કે મને આવડે છે એટલું જ નહીં, એનો જાપ કરો. મંત્રનો જાપ બહુ મહત્વનો છે. તમારી બધી સમસ્યાનું સમાધાન મંત્રમાં છે. એવું ધ્યાન કરશો તો એમાંથી તમને જવાબ મળી જશે. કોઈ તમારે પૂછવું નહીં પડે. તમારી બીમારી હશે તો તમને ખબર પડશે કે મને કેમ તકલીફ છે, હું ખાધું છું, એની તમને ખબર પડશે. નહીં તો લોકો ખાય છે, તકલીફ થાય છે તો ખબર નહીં પડતી કે કેમનું થયું. ઈલાજ આપણી પાસે છે. ધ્યાન કરો. સત્કેવલ સાહેબ તમે બધા બહુ સરસ બોલો છો. હું બોલાવે એના પહેલા તમે બોલો છો. પરમ ગુરુની આજ્ઞા છે સત્સંગ અઠવાડિયામાં એકવાર આપણે શ્રવણ કરીએ. અઠવાડિયે ના થાય તો 15 દિવસે કરજો. 15 દિવસે ન થાય તો મહિનામાં એકવાર કરજો. પછી બહુ લંબાવીએ તો પછી બહુ બધું આપણું બધું છે ને કાટ થઈ જાય. એટલે મહિનામાં તો કમ સે કમ સાફ સુફી આપણા અંતરની થવી જોઈએ. શ્રી ગુરુ ચરણ કમલ રજ દલ દર્પણ મંજુકારી સપા ભય અંતઃકરણ નિજ અનુભવ પ્રગટાય. અંદરનો અનુભવ બહુ અદ્ભુત છે. એ મહાપુરુષો કઈ નથી શક્યા. આપણે જો સંકેતમાં સમજીને કરીએ તો લાભ છે, નહીં તો આ સંસારમાં આપણી દુર્દશા છે. કૂતરાને જોજો, બિલાડાને જોજો, બીજા પ્રાણીઓને જોજો, પશુ પક્ષીઓને જોજો અને અનુભવ કરજો કે આ કઈ રીતે જીવી રહ્યા છે. કાગડાને જોજો, વરસાદ આવે બિચારા શું કરે, ઠંડીમાં આમ ધ્રુજતા હતા. આવી સ્થિતિ આપણી ન આવે એના માટે આ સાધના કરવાની છે. સત્સંગમાં જાજો. સત્સંગ વગર આપણે સત્ય વસ્તુની ખબર નહીં પડે. આપણામાં ભક્તિભાવ છે, પણ સત્ય વસ્તુની ઓળખ અને પામવાની જે જિજ્ઞાસા છે ને એ સદગુરુની કૃપા વગર નથી થતી. જીવનમાં ગુરુની આવશ્યકતા છે, પણ માત્ર કરવા ખાતર કરવા એવું નહીં. આપણે એમાં શ્રદ્ધા પણ હોવી જોઈએ અને એનો અનુભવ પણ હોવો જોઈએ. નહીં તો ગુરુ કર્યા ગોકળી ના, ગરડા બળદને ઘાલી ના, ધન હરે પણ ધોકો ન હરે, એવા ગુરુ તે શું કલ્યાણ કરે એવું કોઈ કહ્યું છે. ગોકળી ના જેવા ગુરુ કર્યા, જેમ ગરડા બળદને નાદ નાખે કશા કામનો. આપણો બાપ તો સમર્થ છે સાહેબ. આપણે તો ગુરુ પરંપરામાં પરમ ગુરુનો ઉપદેશ માધ્યમ સંતોનું લઈએ છીએ, એને ગુરુ તરીકે સ્થાપિત કરીએ છીએ. પણ આપણી એક વિચારધારા છે કે એમાં કોઈ ગુરુ પદ, ગુરુનો અહમ ન આવે અને આપણા ગુરુ પરમ ગુરુ છે એ ભાવથી ચાલવાનું છે. એટલે ગુરુની આવશ્યકતા છે, જિજ્ઞાસા જોઈએ ગુરુની કૃપા મેળવવા માટે. સાચા ગુરુની પ્રાપ્તિ જિજ્ઞાસાથી થાય છે. એક નાનકડી વાત છે, મને ગમે છે તો હું કહું છું. આમ તમે અડધો કલાક વાત કરીને પૂર્ણાવતીનો સંકલ્પ કર્યો છે, અડધા કલાક થઈ જશે. એક જિજ્ઞાસુ હતો, એ ગુરુની પ્રાપ્તિ કરવા માટે નીકળ્યો. એને કોઈ કહ્યું કે ગુરુ વિના કલ્યાણ નથી. એટલે ગુરુની પ્રાપ્તિ કરવા માટે નીકળ્યો. કોઈ મહાત્મા બેઠેલા અને એને કહ્યું મારે ગુરુ કરવા છે. તો મહાત્માએ એમ ન કહ્યું કે તું મને ગુરુ કરી લે. એ તો અત્યારે આપણી દુકાને કોઈ ગ્રાહક આવે તો આપણે એમ કહીએ તો પાડોશીની દુકાને જા. આપણી પાસે આવે કોઈ તો આપણે એમ જ કહીએ અમારી દુકાનનું સસ્તામાં સસ્તું હારામાં હારું બધા કરતા હારું.
દરેક દુકાનવાળાનો નિયમ હોય છે કે આનાથી સારું તમને કઈ મળે જ નહીં. મારી દુકાનની વસ્તુ એટલે ક્લાસ 1 હોય, એમાં ગુરુ આવતું છે. ગુરુ એમ જ કે અમે જ હાર આયા. એમણે કહ્યું કે જા, તારે ગુરુ કરવા હોય તું કરી લે, પણ તું ગુરુની શોધમાં જા. તને એવા કોઈ ગુરુ મળશે કે જેનામાં તને કંઈક પ્રકાશ દેખાશે, અજવાળું દેખાશે, એને તું ગુરુ કરી લેજે. એને ગુરુ એમ ન કહ્યું કે તું મને ગુરુ કરી લે, પણ એ ગુરુ કેવા કરવા જોઈએ એનો ઉપદેશ આપે છે. ગુરુ કેવા હોવા જોઈએ? આપણાથી કોઈ મહાન મળે ને એમ કહી દેવાય તમારે એને શરણે જવા પડે. ઘરમાં આવું ના કરતા પાછા. હા, આનાથી સારું મળે તો પાછું લઈ લેજે એવું નહીં. આ સંબંધો તો પાછા જે જોડાય ત્યારે પછી જોડાયા પછી ના ફેરફાર થાય. આ પહેલા તમારે જે નક્કી કરવું એ કરી લો. આ હારો પેલી હારી કરી જે કરવું એ. કાચા સંબંધો હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ એગ્રીમેન્ટ થઈ જાય ને પછી ફેરફાર થાય, પછી પાપમાં પડીએ, પછી તો એની નિષ્ઠાથી નિભાવવાના છે.